જરા કથામાં ધ્યાન આપજો બાપા, હા જરા ધ્યાન આપજો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. હવે આ શબ્દ છે ને, આમાં થોડો અંતર કરી નાખો. 2 વાર ક્ષેત્ર શબ્દ આવ્યા, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે 2 વાર ક્ષેત્રે શબ્દ આવ્યા. હવે આને થોડો ફેરફાર કરી નાખો ને મારા વાલા, મહાભારત સમજવું હોય તો. કેવી રીતે બોલે? ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ. પગે પગ જો માણસ ધર્મનું આચરણ કરે ને તો એના જીવનમાં મહાભારત કોઈ દિવસ સર્જાય નહીં. કારણ કે મહાભારત ભૂલોનું શાસ્ત્ર છે. આપણે ભૂલ કાઢવા વાળા કોણ? ભગવાન વ્યાસે એ ઉપસાવી છે ભૂલ. એટલું તો જ્ઞાન જરૂર થઈ જાય આપણને, જો આપણે મહાભારત વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો કઈ ભૂલ કરવાથી કયા પરિણામો ભોગવવા પડે એની ખબર તો તરત પડી જાય આપણને. અર્જુન ભગવાનની સાથે રહે છે છતાં થોડી ચૂક કરે છે. ભગવાનના મિત્ર છે અર્જુન, છતાં થોડી ભૂલ કરે છે. પાછો કહો, આપણે ભૂલ કાઢવા વાળા કોણ? ભગવાને પોતાના બહેન માન્યા એ દ્રૌપદી પણ ક્યાંક ક્યાંક ભૂલ કરે છે. બોલવું હતું ત્યાં બોલવાની, જ્યાં બોલવાની જરૂર હતી ત્યાં બોલ્યા નથી, અને જ્યાં નહોતું બોલવાનું ત્યાં બોલી ગયા, એટલે મહાભારત થઈ ગયું.